નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। માતાના મઢ નલિયા રૂટની એસટી બસના ચાલકે નશામાં બસ ચલાવી લોકોના જાન જોખમમાં મૂક્યા। ગાડી પેસેન્જર ને શું કરે? गाड़ी चालू नहीं गाड़ी तो दारू क्या दिल्ली से बात करो? दारू नहीं है और सेल मारता तब सेल मारो શહેર મારો નહીં, તમે અહીંયા ઉતારે હો, હરમ નથી પડતી તમારા હાથે પેસેન્જર હોય, ખબર નથી પડતી તમારે? सेल मारो चालू થાય को ગાડી ચાવી દે, આ અકલી અંદર ગાડી ચાવી દે, અંદર જ છે અંદર અંદર ચાવી અંદર છે ને? हाँ चालू करो जो ना 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 यार तू मार देगा, गाड़ी लड़ जाएगा, रहने दे गाड़ी हंसी, ગાડી રખ દે। नहीं नहीं लड़ जाएगा गाड़ी। માતાના મઢ નલિયા રૂટ પર ચાલતી એસટી બસમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો હતો। બસનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવતો હોવાની શંકા ઊભી થતાં બસમાં બેઠેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો। બસમાં ફરજ પર રહેલી મહિલા કંડક્ટર અને સ્થાનિક ગ્રામજનોની સજાગતાથી તાત્કાલિક બસ રોકાવવામાં આવી હતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંદાજે 20 જેટલા મુસાફરને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા, જેના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। આ બસ નલિયા એસટી ડેપોની હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાની જાણ થતાં આદમ નોતિયાર દ્વારા તાત્કાલિક પોલીસ જમાદાર ભરતસિંહ રાણાને જાણ કરવામાં આવી હતી। પોલીસે સ્થળ પર પહોંચી ડ્રાઈવરનું સ્થળ પર પંચનામું કરી તેને આગળની કાર્યવાહી માટે દયાપર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો, જ્યાં આ એસટી ચાલક એવા મૂળ પંચમહાલ બાજુના હાલે નલિયા રહેતા નરવતસિંહ સાલમસિંહ ડાભી ઉપર કેફી પીણું પીધેલી હાલતમાં મળ્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ હતી। મહિલા કંડક્ટરે દેખાડેલી હિંમત અને સજાગતા પ્રશંસનીય છે। સમયસર લીધેલા આ નિર્ણયને કારણે 20 મુસાફરોના જીવ સુરક્ષિત રહ્યા, જે સમગ્ર મામલાને ગંભીર સ્વરૂપ આપે છે। દર્શક મિત્રો, આજે તારીખ 10 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।